વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે રમતગમત, કલા કૌશલ્ય, બિઝનેસ મેનેજમેન્ટ તથા ડ્રેસઅપ જેવી આંતરિક શક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર રાજ્ય શિક્ષણ વિભાગ તેમજ શાળા સંચાલન દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ દિશામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર સ્થિત સાધના વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી વ્યાપારી કુશળતાને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય ફૂડ કેર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા સંચાલન દ્વારા ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા શાળા સંચાલન દ્વારા શહેરના નામાંકિત ડોક્ટરો, સિનિયર સિટીઝન્સ, આજુબાજુના રહેવાસીઓ તેમજ વાલીઓ સહિતના પીઢ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રાખવામાં આવી હતી। ફૂડ ફેસ્ટિવલ દરમિયાન ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓએ કુલ 50 જેટલા ફૂડ સ્ટોલ ઊભા કર્યા હતા અને તેના થકી જુદા જુદા ફૂડ અને વિવિધ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનમાં શાળા સંચાલન સહભાગી બન્યું હતું અને ખાસ વાત એ રહી છે કે સ્ટોલની સંપૂર્ણ આવક વિદ્યાર્થીઓને સોંપવામાં આવી છે। એના કારણે વિદ્યાર્થીઓએ બિઝનેસ આવક અને જવાબદારીનું મહત્વ પ્રત્યક્ષ રીતે અનુભવ્યું। હું દિલીપભાઈ માકાસના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા આજે 24 ડિસેમ્બર બુધવારના રોજ અમારી શાળામાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું। અમારી શાળામાં કેજી થી 12 સાયન્સ સુધીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી ધોરણ 7 થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ ફૂડ ફેરના આયોજનમાં ભાગ લીધો હતો। આશરે 47 જેટલા કાઉન્ટરો છે, એક કાઉન્ટર પર 4 વિદ્યાર્થીઓ છે। બીજું કે આ ફૂડ ફેર કરવા પાછળનું કારણ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે અને આ ફૂડ ફેરમાં તમને જણાવતા આનંદ થાય છે કે આપણે બહાર ગમે ત્યાં જાય તો આવી વસ્તુઓ ન મળે। છોકરાઓએ પોતાના મમ્મીની મહેનત, પેરેન્ટ્સની મહેનત, શિક્ષકોની મહેનત, આમાં એની સુગંધ આવે છે। કારણ કે છોકરાઓ ગુજરાતી વાનગી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ દરેક વાનગીઓ આબેહૂબ તૈયાર કરી છે અને જે લોકો આ ફૂડ ફેરનો આનંદ માણ્યો છે, મને તો લગભગ બધા પેરેન્ટ્સ મળ્યા, એને મોઢામાં આંગળા નાખી ગયા કે સર દર વર્ષે આવું આયોજન કરવું જોઈએ અને અમે છેલ્લા 3 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ। ખરેખર આમાંથી તમે બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર હાસ્ય દેખાઈ રહ્યું છે કે આ ફૂડ ફેર કેવો છે। જે લોકો નથી આવ્યા એ લોકો રહી ગયા છે એવું હું ચોક્કસ કહી શકું। ગુડ મોર્નિંગ, મારું નામ છે ડૉક્ટર પ્રતિક પિત્રોડા, હું ડેન્ટિસ્ટ છું ધ્રાંગધ્રાની અંદર। અને આજે ખૂબ સરસ એકદમ ગુલાબી ઠંડી છે, છોકરાઓ એકદમ ઉત્સાહી થઈને સાધના સ્કૂલની અંદર એક બહુ જ સરસ પ્રોગ્રામ જેને કહેવાય ફૂડ ફેર, જે નાના મોટા બધાને ગમે એવા પ્રોગ્રામની અંદર બધા અમે સામેલ થયા છીએ। સાધના સ્કૂલ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાના નાના ભૂલકાઓ ખૂબ સરસ વાનગીઓ બનાવીને લાવે છે। કોઈ ચાઇનીઝ બનાવીને લાવે છે, કોઈ કોન્ટિનેન્ટલ બનાવીને લાવે છે, કોઈ ફાસ્ટ ફૂડ બનાવીને લાવે છે અને કોઈ હેલ્ધી આઇટમો પણ લાવે છે। તો આ બધું છોકરાઓને પોતાની અંદરની પ્રવૃત્તિ, અંદરની જિજ્ઞાસાઓને ઘણું બધું ઉત્સાહિત કરે છે, નવા એમના વિચારોને ખોલે છે, આયામોને ખોલે છે। એટલે આ બધા ફૂડ ફેરનું આયોજન થવાથી છોકરાનો ખૂબ જ સરસ વિકાસ થાય છે। આજે ધ્રાંગધ્રામાં 24 ડિસેમ્બરે અમે અમારા આખા સાયકલિંગ ગ્રુપમાં, જેમાં ડૉક્ટર નિલેશ સંઘવી સર, ડૉક્ટર દિલીપભાઈ માકાસણા, સાધના સ્કૂલના સંચાલક, અમે બધા આ સાયકલિંગ તથા અમારો સમગ્ર સાયકલિંગ પરિવાર આ આયોજનની અંદર અમે આવ્યા છીએ અને ખૂબ અમે લોકોએ માણ્યું છે અને આવા પ્રોગ્રામો વર્ષો વર્ષ થતા રહે અમે એવી આશા રાખીએ છીએ। મારું નામ રાવલ મીરાબેન દેવેન્દ્રભાઈ છે। સાધના વિદ્યાલયની અંદર મારો બાબા ધોરણ 9ની અંદર અભ્યાસ કરે છે અને આજે જે સાધના પરિવાર તરફથી આ ફૂડ ફેરનું આયોજન કરવામાં આવેલું છે એ બહુ આનંદદાયક છે અને તેની અંદર અમે બધા સોસાયટીના ભેગા થઈ અને આ આયોજનનો લાભ લેવા માટે પધાર્યા છે અને અમે લગભગ બધું જોયું તો 47 જેટલા કાઉન્ટરો છે। એની દરેક કાઉન્ટરની અંદર દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ જુસ્સો અને પોતાનું મન અંદર રસ તરબોળ કરી અને સરસ બધાએ વાનગીઓ બનાવી છે, જેની અંદર અલગ અલગ પ્રકારની વાનગીઓ છે, જેવી કે કોઈ ગુજરાતી છે, સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, એ બધી વાનગીઓ દરેક વિદ્યાર્થીઓએ અમને પીરસી છે। અમે સરસ જોયું, લોકોને છોકરાઓના ચહેરા પર પણ ઘણો બધો સરસ હાસ્યનો છલકાતું હતું અને આજે અમે બધાએ સાથે મળી અને અહીંયા આયોજન જોયું, બહુ સરસ આનંદદાયક છે અને બહુ અમને ગમ્યું છે। અને આ સાધના પરિવારે જે આ દર વર્ષે આયોજન કરે છે અમને બહુ ગમે છે અને મારા બાબાએ પણ અત્યારે આની અંદર ભાગ લીધેલો છે।
તથા આ જે છોકરાઓ જે કાઉન્ટરની અંદર એ લોકોએ વાનગીઓ પીરસી છે એની અંદર જે કંઈ બાળકોનો નફો થઈ રહ્યો છે એ દરેક વિદ્યાર્થી પોતપોતાની સાથે જ એ લોકો પાસે જ નફો રાખવાનો હોય છે અને આમાં સંચાલક કે સ્કૂલનો કાંઈ પણ એની અંદર કાંઈ બેનિફિટ હોતો નથી. તેમજ હું તો સંચાલકને એવું કહીશ કે જે આ આયોજન દર વર્ષે કરે છે બહુ સરસ આયોજન છે અને ઉત્સાહભેર હજી પણ આવી રીતે બીજા આયોજનો કરે એવી તથા આયોજન કરવા બદલ હું સંચાલક શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.